કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવ્યો અને LDL વધારે આવ્યું એટલે તાત્કાલિક દવાઓ ગળવાનું શરૂ કરી દો છો, તો ખાસ તમારા માટે મારો આ વિડીયો છે. મિત્રો, માત્ર LDL કોલેસ્ટ્રોલ વધવાથી જ હાર્ટ એટેક આવી જતો હોય એવું નથી. આના માટે સમજો કે LDL એટલે કે એક ડિલિવરી બોય છે કે જે કોઈ એક દુકાનમાંથી બીજી દુકાનમાં સામાનને લઈ જાય છે. અને HDL એટલે શું? તો કે રસ્તામાં કચરો સાફ કરવાની ગાડી. આ બંને એટલા જ જરૂર છે જ્યારે તમારા શરીરમાં આમ દોષ વધે છે, તમારી નળીઓમાં બ્લોકેજ થવા માંડે છે, તમારી નળીમાં સોજો વધવા માંડે છે, ત્યારે લીવર LDL બનાવે છે. એ LDL ત્યાં પહોંચીને સોજાને ઓછું કરવાનું કામ કરે છે. અને HDL જે છે એ સોજા ઓછો થવાને કારણે ઇન્ફ્લામેશન ડેબ્રિસ હોય, જે કચરો છે ને ધીરે ધીરે બહાર કાઢવાનું કામ કરે છે. LDL અને HDL બંને એટલા જ અગત્યના છે. મોડર્ન મેડિકલ સાયન્સ પણ માનતું થઈ ગયું છે કે માત્ર LDL વધારે હોવાથી તમને હાર્ટ એટેકનું જોખમ નથી, પણ જો તમારી હૃદયની નળીઓમાં સોજો આવી જાય છે, તમારા આર્ટરીસમાં સોજો છે, તમારા વેન્સમાં સોજો છે, તો તમને ધીરે ધીરે હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. આ સોજોવાનું આયુર્વેદનું કારણ છે આમ દોષની વૃદ્ધિ. આયુર્વેદ જે વર્ષોથી કહેતું આવ્યું છે, આજે મેડિકલ સાયન્સ સ્વીકાર કરે છે. એટલે ખાસ યાદ રાખો કે માત્ર ને માત્ર કોલેસ્ટ્રોલની ગોળીઓ એ લેવા કરતાં શરીરમાં આમ દોષ ઓછો કરો, પાચનને સુધારો, તો અને તો જ ફાયદો થશે. આમ વિશે તમે વધુ જાણવા માંગતા હો તો મારો એક હમણાં લેટેસ્ટ વિડીયો પબ્લિશ થશે, જે તમે ખાસ જોજો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.